મહત્વના સમાચાર ગીર સોમનાથથી ગીર સોમનાથના સિંગોડા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। ગીર સોમનાથના સિંગોડા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે, જેને કારણે 2 દરવાજા ખોલવાની ફરજ પડી છે। ડેમના દરવાજા ખોલાતાની સાથે કોડીનારના કાંઠા વિસ્તારોના ગામ કે જેને એલર્ટ કરવામાં આવ્યા છે। ગીર સોમનાથમાં આવેલો છે આ સિંગોડા ડેમ કે જેમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે। પાણીની આવક થતાની સાથે જ ડેમના 2 દરવાજા ખોલવાની ફરજ પડી છે। ઉપરવાસમાંથી આ ડેમના 2 દરવાજા ખોલાતાની સાથે કોડીનારના ગ્રામ્ય વિસ્તારો, કોડીનારના કાંઠા વિસ્તારો કે જેને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ તરફ ગીર સોમનાથના હિરણ 2 ડેમ કે જે 80% ભરાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની સતત આવક થઈ રહી છે। તો તાલાળા, વેરાવળ સહિતના ગામડાઓમાં જે પાણીનો પ્રશ્ન છે તે પણ હવે હલ થઈ જશે। ગીર સોમનાથના હિરણ 2 ડેમ કે જે 80% ભરાઈ ગયો છે। આ વિસ્તારના જીવાદોરી સમાન છે આ ડેમ। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની સતત આવક હિરણ ડેમમાં થઈ રહી છે। હવે તાલાળા અને વેરાવળના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પાણીનો પ્રશ્ન નહીં રહે। તો ગીર સોમનાથના હિરણ 2 ડેમમાં 80% પાણી ભરાયું છે। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની સતત આવક થઈ રહી છે, ત્યારે તાલાળા, વેરાવળ સહિતના ગામડાઓમાં જે પાણીનો પ્રશ્ન હતો તે હવે હલ થઈ જશે।